હેલો ફ્રેન્ડ્સ, બધાને જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજે આપણે કોકો ખજૂર ચોકલેટ બનાવીશું। આ ચોકલેટ ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ બની જાય છે। મિત્રો, જ્યારે તમને ચોકલેટ ખાવાનું મન થાય ત્યારે તમે ફટાફટ બનાવીને ખાઈ શકો છો। આ ચોકલેટ જેટલી બનાવવામાં ઇઝી છે તેટલી સ્વાદમાં પણ ટેસ્ટી છે। તો ચાલો મિત્રો, આપણે ચોકલેટ બનાવવાનું શરૂ કરીએ। કોકો ખજૂર ચોકલેટ બનાવવા માટે મેં જરૂરી ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે। તેમાં 1 વાટકી રોસ્ટેડ ડાળિયાની દાળ લીધી છે। તમે દાળની જગ્યાએ ડાળિયા પણ લઈ શકો છો। અને 1 વાટકી કાળો ખજૂર ઠળિયા કાઢીને લીધો છે। 2 ચમચી મિલ્ક પાવડર અને 2 ચમચી કોકો પાવડર લીધો છે। આ બધી સામગ્રીને આપણે એક મિક્સી જારમાં કાઢી લેશું। હવે આ બધી સામગ્રીને આપણે મિક્સરમાં ક્રશ કરી લેશું। એકદમ બારીક પાવડર નથી કરવાનું, થોડું ભીનું થાય અને સરસ બાઇન્ડ થાય એવું મિશ્રણ રાખવાનું છે। મિત્રો, મેં અહીં કાળો ખજૂર લીધો છે। કાળો ખજૂર સ્વાસ્થ્ય માટે સારો હોય છે અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ હોય છે। અને ઉપરથી આપણે 1 ચમચી ઘી નાખીશું અને આ બધી સામગ્રીને ક્રશ કરી લેશું। મિશ્રણ સરસ પીસાઈ ગયું છે। મિશ્રણની કન્સિસ્ટન્સી આટલી રાખવાની છે। ત્યારબાદ મેં 6 પીસ ડાર્ક ચોકલેટના લીધા છે। આ પીસને આપણે ગરમ કરીને ઓગાળી લેશું। મેં એક પ્લાસ્ટિકનું કન્ટેનર લીધું છે। હવે તેમાં આપણે પ્લાસ્ટિકની શીટને સરસ રીતે ફિટ કરી દેશું। તમારી પાસે બટર પેપર હોય તો તમે બટર પેપર પણ લઈ શકો છો। આ પ્લાસ્ટિકની શીટને સેટ કરવાથી આપણે ચોકલેટને સરળતાથી બહાર કાઢી શકીશું। બટર પેપરનો ઉપયોગ પણ એટલા માટે જ થાય છે। હવે કન્ટેનરમાં તૈયાર કરેલું મિશ્રણ કાઢી લઈશું। ચમચીની મદદથી તેને સરસ રીતે પાથરી દેવાનું છે। તેને સારી રીતે પ્રેસ કરી લઈશું અને ચમચીની મદદથી કિનારીઓને પણ સારી રીતે પ્રેસ કરી લેવાની છે અને એક સરસ લેયર્સ બનાવી લેશું। આ રીતે કિનારીઓને આપણે ચમચીથી પ્રેસ કરીને એક સરસ લેયર સેટ કરી લેશું। મિશ્રણ સરસ સેટ થઈ ગયું છે। હવે તેમાં આપણે ડાર્ક ચોકલેટનું જે પેસ્ટ બનાવીને રાખી હતી એ બધી પેસ્ટને આપણે નાખી દઈશું અને ચમચીની મદદથી આખી સપાટી પર સરસ રીતે સ્પ્રેડ કરી લેશું। ઉપરથી એક સરસ ચોકલેટી લેયર તૈયાર કરી લેવાનું છે। આ લેયર્સ જેટલું સરસ અને સરખું કરશો એટલી જ આપણી ચોકલેટ કાપ્યા પછી સુંદર લાગશે। આ રીતે સરસ આપણે ચોકલેટના લેયર્સને પાથરી દઈશું। આ ચોકલેટ બનાવવામાં એકદમ સરળ છે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે। મિત્રો, તમે એકવાર જરૂર ટ્રાય કરજો। તૈયાર છે આપણી ટેસ્ટી ખજૂર કોકો ચોકલેટ। હવે ઢાંકણ ઢાંકીને તેને 2 કલાક માટે ફ્રીજમાં સેટ થવા માટે મૂકીશું। 2 કલાક પછી આપણે ચોકલેટને ચેક કરી લઈશું। પ્લાસ્ટિકને થોડું ખેંચીને ચોકલેટને બહાર કાઢી લઈશું। ત્યારબાદ પ્લાસ્ટિકને ચોકલેટમાંથી છૂટું કરી લઈશું। આ રીતે ધીમે ધીમે પ્લાસ્ટિકને છૂટું કરી લેવાનું છે। જુઓ મિત્રો, આપણી ચોકલેટ એકદમ સરસ તૈયાર છે। હવે આપણે તેનું કટિંગ કરી લેશું। કેટલા સરસ પીસ પડ્યા છે મિત્રો, તમે બંને સાઈડથી જોઈ શકો છો। કેટલી સુંદર લાગી રહી છે। જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી સરસ આ ચોકલેટ ટેસ્ટી બની હતી। મિત્રો, તમે જરૂર એકવાર ટ્રાય કરજો। ખૂબ જ ઓછા સમયમાં અને ઘરમાં રહેલી સામગ્રીમાંથી બની જાય છે। જો મિત્રો, તમને મારી ચોકલેટની રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં। ફરી મળીશું એક નવી રેસીપી સાથે।